નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કેટલ પાઉન્ડ શાખા દ્વારા શહેરમાં જાહેર રસ્તા પરથી ગૌવંશ પકડવાની કામગીરી કાર્યરત કરવામાં આવી। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની સૂચના અને નાયબ કમિશનર એએસ ચાપડા અને આસિસ્ટન્ટ કમિશનર જયેશપી વાજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકાની હદ વિસ્તારમાંથી રખડતા ભટકતા જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનઅધિકૃત ઘાસચારો વેચતા ઈસમોને પકડવા માટે જૂનાગઢ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ ઓફિસર એએસ ચુડાસમા અને કેટલ પાઉન્ડ સુપરવાઇઝર રાજેશભાઈ પરમાર તેમજ સુપરવિઝન કરનાર શહેરમાંથી 48 ગૌવંશ પકડવામાં આવ્યા છે। તેમજ 12 ગૌવંશને સરકારી ગૌ પોષણ યોજના હેઠળ લાભ મેળવતી અન્ય ગૌશાળામાં મોકલવામાં આવ્યા હતા। જ્યારે આજ દિન સુધી 600 થી 8 ગૌવંશો પકડવામાં આવ્યા છે। તેમજ 560 ગૌવંશને સરકારની ગૌ પોષણ યોજના હેઠળ લાભ મેળવતી અને ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે। આગામી દિવસોમાં પણ મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા શહેરમાં ગૌવંશ પકડવાની તથા અનઅધિકૃત રીતે શહેરમાં ઘાસચારો વેચાણ કરતા કાર્યવાહી કરવામાં આવશે। જૂનાગઢ જેલમાંથી 4 મહિના બાદ ગણેશ જાડેજાને થઈ જેલ મુક્તિ। સંજય સોલંકીનું અપહરણ અને માર મારવા બાબતે ગુનામાં ગણેશ જાડેજા અને તેના સાથીઓ જેલમાં હતા। જૂનાગઢમાં 4 મહિના પહેલા ગણેશ જાડેજાનો કેસ મામલો ચાલી રહ્યો હતો। ગણેશ જાડેજા જૂનાગઢ જેલમાં હવાલે હતો ત્યારે જૂનાગઢમાં એક ચકચારી બનાવ બન્યો હતો। ત્યારે આજે 4 મહિના બાદ ગણેશ જાડેજા અને તેની સાથી 4 આરોપીઓ જેલ મુક્ત થયા હતા। આરોપીઓની જામીન મળ્યા હતા, જેમાં ગણેશ ગોંડલ, જગપાલસિંહ, કૃપાલસિંહ રાણા, દિગપાલસિંહ, જગપાલસિંહ, પૃથ્વીરાજસિંહ, ઇન્દુબા દાદબા કુલ 5 આરોપીઓ જેલમાંથી જામીન ઉપર મુક્ત થયા હતા। સાથે સાથે ગણેશ જાડેજાની જેલ મુક્તિ અને ઘર વાપસીમાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે જેલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જૂનાગઢ કિસાન સંઘની વન વિભાગ સાથે બેઠક મળી હતી। વન્ય પ્રાણી મૃત્યુ કેસ, ઇકો સેન્સિટિવ વીજ કનેક્શન સહિતની બાબતે ચર્ચા કરવામાં આવી હતી। વન્ય પ્રાણીના મૃત્યુના કેસમાં ખોટા કેસ કરી ખેડૂતોને ફિટ કરી દેવામાં આવે છે। આવા આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા। ખેડૂતોની આ સમીક્ષા બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા અને ખેડૂતોને સત્વરે વીજ કનેક્શન મળે અને એક ખેતરથી બીજા ખેતર પાણીની લાઈન લઈ જવા જલ્દી મંજૂરી આપવામાં આવે, તેમજ વન્ય પ્રાણીઓના કારણે પાકને નુકસાન થતા વળતર આપવું, વન્ય પ્રાણીને માનવ પર હુમલો કેટલી સહાય ચૂકવવામાં આવે છે તે જાહેર કરવામાં આવેલી આવેદન સાથે કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે। ઇકો સેન્સિટિવ ઝોન કાયદા પર પ્રતિક્રિયા આપતા કિસાન સંઘના પ્રદેશ વક્તા મનસુખભાઈ પટોડિયાએ પ્રતિક્રિયા આપી છે। આ કાયદાથી વન્ય પશુના મોતના બનાવમાં ખેડૂતોને ખોટી રીતે કન્નડ કરવામાં આવે છે। ખેડૂતોને ખેતી કરતા બંધ કરવા જેવી આ બાબત કહેવાય છે। ત્યારે મનસુખભાઈ પટોડિયાએ પ્રતિક્રિયા આપીને જણાવ્યું હતું। ભારતીય કિસાન સંઘ મનસુખભાઈ પટોડિયા, આજે ઇકો સેન્સિટિવ ઝોન જે લાગુ કરવામાં આવી છે એની અંદર 3 જિલ્લાના 196 ગામો આવરી લેવામાં આવ્યા છે। આ વિસ્તારની અંદર ખેડૂતો ખેતી કરીને પોતાનું ભરણ પોષણ કરે છે। એવા સંજોગોની અંદર આ ઇકો સેન્સિટિવ ઝોન લગાડી અને ખેડૂતો ખેતી કરતા બંધ થઈ જાય એવા કાયદા ન હોય। દેશની અંદર ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોની અવદશા ન થવી જોઈએ। એટલા માટે અમારી માગણી છે સરકાર પાસે કે તાત્કાલિક અસરથી ખેડૂત ઇકો સેન્સિટિવ ઝોન હટાવી નાખે। કારણ કે હાલની તકે વર્ષોથી અહીંયા વન્ય જીવો જ્યારે સચવાય છે અને ખેડૂત એનું પાલન પોષણ કરીને મોટા કરે છે, એવા સંજોગોની અંદર આવા કાયદા લગાડી અને ખેડૂત ખેતી ન કરે એવા કાયદા ન હોવા જોઈએ। એના માટે આજે તાલાળાની અંદર 24 ગામના સરપંચોની એક બેઠક 4 વાગે મળવાની છે માર્કેટિંગ યાર્ડની અંદર, અને ખેડૂતોના સમર્થન લઈ આવતા દિવસોની અંદર આવેદનપત્રો અપાશે, રસ્તા રોકો આંદોલન પણ થશે। કારણ કે સરકાર તકેદારી રાખે, ખેડૂતના હિતમાં નિર્ણય કરે એવી અમારી માગણી છે। જૂનાગઢ શહેરમાં વણઝારી ચોકની પ્રાચીન ગરબીએ સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો હતો અને માતાજીને ચાંદીના ગરબાથી દીપ પ્રગટાવી નવરાત્રી યોજવામાં આવે છે। જૂનાગઢ શહેરમાં પ્રાચીન અને અર્વાચીન ગરબીની રાસની રમઝટ બોલાઈ રહી છે। એક તરફ અર્વાચીન ગરબીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે પ્રાચીન ગરબીઓનું આકર્ષણ માત્ર થોડુંક રહ્યું છે। આવી જ રીતે એક વણઝારી ચોકમાં પ્રાચીન ગરબી એટલે કે વણઝારી ચોક થતી પ્રાચીન ગરબીના આયોજકો કિશોરભાઈ ધનેચા જણાવે છે કે અહીં 92 વર્ષ કરતાં પણ વધુ વર્ષથી પ્રાચીન ગરબી થાય છે।
વણઝારી ચોક ગરબી મંડળમાં ગરબીનું આયોજન કરવામાં આવે છે અને મા અંબાના સ્વરૂપ સમાન નાની નાની 180 બાળાઓ માતાજીના ગરબા ઉપર રાસની રમઝટ બોલાવે છે. ભુવા રાસ, સળગતી હિંડોળી રાસ તેમજ ટીપણી રાસ, વિંડોરા રાસ, પટેલ પટલાણી રાસ તેમજ લોકો આકર્ષણનું કેન્દ્ર બને તેવા રાસનું આયોજન કરવામાં આવે છે. સ્કેટિંગ રાસનું પણ અહીં આયોજન કરવામાં આવે છે અને રાસ નિહાળવા માટે ભાવિકો ઉમટી પડે છે. વણઝારી ચોકમાં પગ મૂકવાની જગ્યા રહેતી નથી. લોકો ટોળો વળીને કલાકો સુધી ઊભા રહીને વણઝારી ચોકની પ્રાચીન ગરબીનો રાસ નિહાળે છે. વિરાણી છે. હું ખોજા છું ઇસ્લામ ધર્મથી. હું અહીંયા છેલ્લા 3 વર્ષ ત્યાં રહું છું. આ મારું 3જું વર્ષ છે અને આ વણઝારી ચોક ગરબીમાં એકદમ કલ્ચરલ ગરબા રમાય છે. અગર મને મન હોત તો હું પાર્ટી પ્લોટમાં પણ રમી શકત, પણ મારે એ નથી કરવું કેમ કે મારે માતાજી ઉપર આશા છે અને મારે કલ્ચરલ ગરબા જ રમવા હતા. અહીંયા કલ્ચરલ ગરબા શું કામ રમાય છે? કારણ કે જે અત્યારની જનરેશન છે તે પહેલાંની બધી હિસ્ટ્રી ના ભૂલી જાય, તે પહેલાંના ગરબા, પહેલાંના રિચ્યુઅલ્સ ના ભૂલી જાય, એટલા માટે અહીં કલ્ચરલ ગરબા રમાય છે. કલ્ચરલ ગરબા કેવા રમાય છે? જેમ કે ઈંડોળી, સળગતી ઈંડોળી છે, ભુવા રાસ છે, પછી વીંચુડો છે. સળગતી ઈંડોળીમાં કેવું હોય, એક બાળક હોય ને એના ઉપર જે ઈંડોળી હોય તેમાં આગ લગાડે, એને સળગાવે, પછી એ ઈંડોળીને માથા ઉપર મુકાવે અને 2 હાથમાં દાંડિયા રખાવે સળગતા, અને એની સાથે એ બાળાને રાસ કરવાનો હોય. અને એ વણઝારી ચોકવાળા લોકો આટલી કાળજી લે છે અમારી કે અમને કાંઈ થવા જ નથી દેતા. જે લોકો જે બાળા માથે હિંડોળી લે છે, હાથમાં આગ હોય છે, એને કશું પણ નથી થતું. એવી જવાબદારી એના મા બાપને આપે છે કે અમે તમારી બાળાની જવાબદારી લેશું કે તમારી બાળાને કંઈ કશું પણ નહીં થાય. અને જ્યારે ભુવારાસ હોય ત્યારે સાક્ષાત માતાજી અહીં પધારે છે. જ્યારે પણ ગરબો ચાલતો હોય ત્યારે કેટલા જણામાં 2-3 જણામાં તો હરરોજ ને હરરોજ માતાજી પ્રગટ થાય જ છે. અને એના સિમ્પટમ્સ પણ આવે છે, જેમ કે માતાજી પ્રગટ થાય અને એના સિમ્પટમ્સ પણ આવે છે. અને અહીંયા ફ્રીમાં ગરબી રમાડવામાં આવે છે, ચોલી પણ આપે છે ફ્રીમાં, કોઈ કશું રૂપિયા નહીં, કશું પૈસા નહીં, એકદમ ફ્રીમાં. અને આ લાણી પણ આપે છે, હરરોજ હોય છે, હરરોજ ઉમેદવાર હોય છે. પહેલા દિવસે 1 લાણી, બીજા દિવસે 2 લાણી, ત્રીજા દિવસે 3, એમ 9મા દિવસે 9 અને 10મા દિવસે મતલબ કે દશેરાના દિવસે અમને 20 લાણીઓ આપવામાં આવે છે અલગ અલગ ઉમેદવારો તરફથી. અને એવું નહીં કે નવરાત્રિમાં જ આપે. જ્યારે અમારી 15 દિવસની પ્રેક્ટિસ હોય, 15 દિવસની ગરબાની પ્રેક્ટિસ હોય ત્યારે પણ અમને લાણી આપે જ છે. જેમ કે પાણીપુરી હોય, દાબેલી હોય, પાઉંભાજી હોય, એવું બધું આપતા જ રહેતા હોય. અને અમને કોઈ દી પણ હિન્દુ ધર્મમાં અને મુસ્લિમ ધર્મમાં કોઈ દી ફેરફાર નથી કરતા. કોઈ એવું નથી કરતા કે આ છોકરી મુસ્લિમ છે તો એને અમે પાછળ ઊભી રાખશું રાસમાં, એને અમે કશું પણ લાણી નહીં દઈએ, એવું કાંઈ પણ નથી કરતા. બધાને સમાન રાખે છે અને પોતાની દીકરીની જેમ હાલ કરે છે, પોતાની દીકરીની જેમ કાળજી આપે છે. થેન્ક યુ. મારું નામ ઠક્કર કાવ્યા છે. હું વણઝારીની મોટી ગરબીમાં રહી છું. હું અત્યારે અહીંયા પહેલું વર્ષ જ છે અને મેં અહીંયા જોયું કે હું તો હિન્દુ છું, પણ અહીંયા છે ને મુસ્લિમ ને બીજા કોઈ પણ ધર્મને અહીંયા રમવાની છૂટ છે. અહીંયા મેં જોયું કે બધાને સંપથી રમે છે, કોઈને ભેદભાવ કરવામાં નથી આવતો, મુસ્લિમને છેલ્લે નથી રાખવામાં આવતા, બધાને જો સારું રમે એને પહેલાં રાખવામાં આવે છે, એવી રીતે રમવામાં આવે છે. આ વણઝારીની ગરબીમાં કેટલાક પ્રખ્યાત ગરબા થાય છે, જેમ કે ઈંઢોળી, ભુવારા, સ્કેટિંગ ગરબા. ઈંઢોળીમાં બાળાઓ માથે આગ રાખે છે અને હાથમાં પણ 2 દાંડા રાખીને એમાંય આગ રાખે છે. તે નીડર થઈ અને તે રમે છે. તેમને કોઈ જાતનો ડર નથી લાગતો અને કોઈ જાતની તેમને બીક પણ નથી લાગતી. આજ સુધી કોઈ બાળાઓને નુકસાન થયું નથી ઈંઢોળીના ગરબામાં. ભુવારાસ, જેમ કે ભુવારાસમાં દર વખતે માતાજી પધારે જ છે. ગરબા ચાલુ થાય ત્યાંથી ગરબા પૂરા થાય ત્યાં સુધી માતાજી પધારેલા જ હોય
જ ભીડ હોય છે અહીંયા. અને સ્કેટિંગ ગરબા તો દૂર દૂરથી જ લોકો જોવા આવે છે. સ્કેટિંગ ગરબા અહીંયા એટલા ખૂબ જ સરસ થાય છે કે આખું જુનાગઢ જોવા આવે છે, બહારના લોકો પણ જોવા આવે છે. સ્કેટિંગ ગરબાની વાત જ અલગ છે અહીંના. થેન્ક યુ. હું પૂનમ સિરોદરિયા વર્ષોથી અહીં વણઝારી ચોક ગરબી જોવા આવું છું અને અહીં ઘણા એવી બાળાઓ પણ છે કે જેના દાદીમાં તેમજ નાનીમાં પણ આ ગરબીમાં રમી ચૂક્યા છે. તેમજ દિવાળીબેન ભીલ કે જેણે 1990ની અંદર પદ્મશ્રી મેળવેલ છે, તેના કારકિર્દીની શરૂઆત લોકગાયિકા તરીકે જે જગ્યાએથી થાય તે આ જ સ્ટેજ છે. અહીંના ભૂવા રાસ, સડકતી ઈંઢોણીનો રાસ તેમજ વિછુડો રાસ ખૂબ જ પ્રખ્યાત છે. સાંજ પડે અને લોકોના ટોળે ટોળા અહીં ભેગા થઈ જાય છે. મારું નામ છે રશ્મિન પુરોહિત અને આ વણઝારી ચોકની ગરબીના સંચાલનમાં એનાઉન્સમેન્ટના કામમાં 22 વર્ષની ઉંમરથી એટલે કે 42 વર્ષથી છું આ ગરબીને મેં બહુ નજીકથી જોઈ છે. આઝાદી પહેલાં જ્યારે પુરુષોને જ ગરબી રમવાનો અધિકાર હતો અને તંબુની અંદર ગરબી થતી, તે વખતે પણ વણઝારી ચોકના બુઝુર્ગો ગરબી રમીને જૂનાગઢના નવાબ પાસેથી ચાંદીનો ગરબો ભેટ લાવેલા. જે વિડીયોની અંદર તમે માતાજીની માંડવી જોશો તો આજે પણ માતાજીના હાથમાં અમે એ ગરબો કે જે નવાબી કાળમાં મળેલો છે એ રાખેલો છે. જૂનાગઢની વણઝારી ચોકની ગરબી એટલે માત્ર ગરબે રમી લેવું એટલું નથી, પણ જે ગુજરાતની ધરોહર છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની ધરોહર, પ્રાચીન ગરબાઓ અને સંસ્કૃતિની જાળવણીની જવાબદારી વણઝારી ચોક અદા કરે છે. આ વણઝારી ચોક પ્રાચીન ગરબીમાં સર્વશ્રેષ્ઠ ગરબી ગણાય છે. આજુબાજુના ગામડામાંથી અનેક લોકો છે, હજારો લોકો આ ગરબીનો લાભ લે છે. વણઝારી ચોકના ગરબીના સ્ટેજ ઉપરથી અમને બહુ ગર્વ છે કહેતા કે દિવાળીબેન જેવા કલાકાર જેમને પદ્મશ્રી એવોર્ડ મળેલો છે, એ પણ આ સ્ટેજ ઉપરથી એમને આ એવોર્ડ પ્રાપ્ત કરતાં પહેલાંના વર્ષોમાં ગૌડાવના નહીં પણ ગાયન ઝીલદાર તરીકે પણ દિવાળીબેને અહીંયા કામ કરેલું છે. અને ખૂબ નજીકથી આ ગરબી સાથે અનેક નામી કલાકારો આ સ્ટેજની સાથે જોડાયેલા છે. જૂનાગઢની ગરબીની અંદર છેલ્લા ચાર દાયકાથી હું જોડાયેલો છું. તો કિશોરભાઈ ધનેસા જે અમારા પ્રમુખ છે, એ જબરદસ્ત દિન રાત મહેનત કરી અને યુવક મંડળના તમામ કાર્યકરોને સાથે રાખી અને જૂનાગઢની ગરબી અમારી એક સાંસ્કૃતિક જવાબદારી છે એવું સમજીને સ્ટેજ ઉપરથી ગરબી રજૂ થાય છે. એક વિશેષની વાત કરું તો જૂનાગઢના ગરબી મહોત્સવમાં પંચકણકી સ્ટેજ છે. એમાં શીખની દીકરી ગાયક કલાકાર છે, મુસ્લિમ ઓર્ગન પ્લેયર હોય છે અને અમારી ગરબીની અંદર હિન્દુ મુસ્લિમ બંને દીકરીઓ છે. અને આજે છે એવું નહીં, આ ગરબી જ્યાંથી શરૂ થઈ ત્યારથી પણ કોઈ પણ જાત પાતના કોમના ભેદભાવ વગર સર્વધર્મ સમભાવ અને સમરસની ભાવના સાથે અને વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે જૂનાગઢની અંદર જે જૂનાગઢ નગરનું ગૌરવ કહી શકાય એવી વણઝારી ચોકની ગરબીના સંચાલનમાં જોડાયેલા હોવાનો અમને પણ આનંદ છે. અને આ ગરબી જૂનાગઢની જનતા રંગે ચંગે માણે છે અને ખાસ અત્રે પધારે છે. વાત કહેતા મને બહુ આનંદ થાય છે. જૂનાગઢ શહેરના જાંજડા રોડ ઉપર આવેલું ફળદુવાડી ખાતે ઉમા ફાઉન્ડેશન જૂનાગઢ દ્વારા ઉમા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢ શહેરના બાયપાસ રોડ ઉપર આવેલું ફળદુવાડી ખાતે ઉમા ફાઉન્ડેશન જૂનાગઢ દ્વારા ઉમા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢમાં વસતા કડવા પાટીદાર સમાજના પરિવાર માટે જ છે. છેલ્લા 22 વર્ષથી જૂનાગઢ મહાનગરપાલિકામાં ઉમા નવરાત્રી મહોત્સવ ગરબાનું આયોજન કડવા પાટીદાર સમાજના દીકરા દીકરીઓ માટે ઉમાવંશી ગ્રુપ, ઉફો ગ્રુપ તેમજ ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા ફળદુવાડી ખાતે કરવામાં આવે છે. જેમાં આ વખતે વિજેતા થયેલા ખેલાડીઓને પ્રેરણા મળે તે માટે એક નવી પહેલ કરવામાં આવી છે. જે પહેલ સરકારશ્રીના આદેશ મુજબ એક પેડ માકે નામના મુદ્દાઓ પર ઉમા નવરાત્રી મહોત્સવના દરેક વિજેતા ખેલાડીઓને એક વૃક્ષનું ઇનામ ભેગા વિતરણ કરવામાં આવ્યું છે. પોતાના ઇનામમાં જે વૃક્ષ મળ્યું છે તે પોતાના જીવનમાં પ્રેરણા આપે અને બાળક દ્વારા તે વૃક્ષને ઉછેર થાય, એટલે ઇનામની યાદી સાથે બાળકને વૃક્ષ પણ યાદી રહે તે માટે બાળકને ઇનામમાં વૃક્ષ આપવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા રાકેશભાઈ તુળસિયા, વિનેશભાઈ હદવાણી અને ઉમા ફાઉન્ડેશન, ઉફો ગ્રુપ અને ઉમિયા પરિવારના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. જૂનાગઢ મહાનગર અને આપણું જે વર્ષોથી ઉમા નવરાત્રિ મહોત્સવ કરી રહ્યા છીએ, ત્યારે 2002થી
જે આ ગરબાનું આખું આયોજનને ધ્યાનમાં રાખી વર્ષોથી જે કડવા પટેલ જ્ઞાતિના ગરબાનું આયોજન કરવામાં 2002થી આજના 24 વર્ષથી આ ગરબાનું આયોજન થાય છે. એમાં ઘણા બધા આપણા જ્ઞાતિના યુફો, ઉમાવંશી અને ઉમા પરિવાર ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવે છે. એની અંદર લોકો વધારેમાં વધારે અહીંયા આપણા જ્ઞાતિના ગરબા સારી રીતે રમી શકે, એક પરિવારની ભાવનાથી લોકો અહીંયા આવી અને માતાજીને આરાધના કરી શકે એ હેતુથી આ ગરબાનું આયોજન કરવામાં આવે છે. અને આ ગરબાની અંદર મેક્સિમમ લોકો અમારા કાર્યકર્તા જે ઉમાવંશી ગ્રુપ, યુફો ગ્રુપ અને આપણી જે ઉમિયાવાડી ટ્રસ્ટીસીના લોકો દ્વારા જે આ ગરબાનું આયોજન કરવામાં આવે છે એમાં સ્વૈચ્છિક લોકો સેવા આપી અને વધારેમાં વધારે અહીંયા સારામાં સારી ગરબીના પાટાંગણની અંદર ગરબાનું આયોજન કરે અને મેક્સિમમ લોકો કડવા પટેલ જ્ઞાતિના 4 થી 5 હજાર લોકો અહીંયા આવી અને પરિવાર સાથે બેસી અને દીકરા દીકરીઓના જે કાંઈ ગરબાની આરાધના કરવાની ભાવનાથી બધા આવે છે એ જ. અને અમારા જે આજને આ સ્વયંસેવક અને અમારા વિનુભાઈ, લાલાભાઈ આની પહેલાં જે ગરબાની વ્યવસ્થાના ભાગરૂપે જે કામ કરતા હતા એ બધાય લોકોની સહકાર પરિવારથી આ એક પરિવાર ભાવનાથી ગરબાનું આયોજન કરીએ છીએ એ જ વસ્તુ. અને અમારા જે સીલ દેવામાં આવે છે એની અંદર પણ બાળકોને નવી પ્રેરણા મળે અને એક બાળક એક વૃક્ષ લઈ જાય અને ઘરે આપણી ઘર પાસે કે ક્યાંય પણ મોહલ્લામાં કાંઈ પણ વાડી ઉપર આ વૃક્ષનું રોપણ કરશે અને એ જ જે ઇનામ લઈને જશે નાનામાં નાના બાળકોને પણ એક પ્રેરણા જાગે કે આપણે ગ્રીન જુનાગઢ બનાવીએ, સ્વચ્છ જુનાગઢ બનાવીએ, સ્વચ્છ ગરબાની અંદર આ ભાવનાથી પ્રગટ કરીએ અને આ આપણે વૃક્ષ લઈને જઈએ અને આપણે બધા સૌ ઘરે પરિવાર સાથે વાવીએ એ જ વસ્તુ. અને અહીંયા જે કોઈ લોકો કાર્યકર્તા કામ કરી રહ્યા છે, કોઈ પણ ટીમ સાથે કામ કરી રહ્યા છે અને ટીમનો સારામાં સારો સહયોગથી આ ગરબાનું આયોજન થાય છે એ જ વસ્તુ. ભારત માતા કી જય, વંદે માતરમ. વિનસ અદવાણી. જુનાગઢ મહાનગરમાં આજ છેલ્લા 22 વર્ષથી ઉમા નવરાત્રિ મહોત્સવ ગરબાનું આયોજન કડવા પટેલ સમાજના દીકરા દીકરીઓ માટે ઉમાવંશી ગ્રુપ, યુફો ગ્રુપ તેમજ ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા ફળદુવાડી ખાતે જે થઈ રહ્યું છે એમાં આજ વખતે બાળકોને કે જે વિજેતા થવાના છે ખેલૈયા એમને પ્રેરણા મળે એ માટે એક નવી પહેલ અમે કરી છે. એ પહેલ જે આપણા સરકારશ્રીના આદેશ મુજબ એક પેડ મા કે નામ એ મુદ્દાને અમે આમાં વણી લઈ અને અમારા કાર્યક્રમમાં દરેક ખેલૈયા વિજેતાઓ ને અમે એક વૃક્ષનું ઇનામ ભેગું વિતરણ કરશું. ઇનામની સાથે જે વૃક્ષ મળવાનું છે એ બાળકને પોતાના જીવનમાં નવી પ્રેરણા આપે અને બાળક દ્વારા એ વૃક્ષનો ઉછેર થાય. ઇનામની યાદી સાથે બાળકને વૃક્ષની પણ યાદી રહે એ માટે અમે બાળકને ઇનામમાં વૃક્ષ આપીએ છીએ. એ વૃક્ષ વાવ્યા પછી એનું જતન પણ એ બાળકે જ કરવાનું છે એ પણ એને જવાબદારી આપીએ છીએ. આ અમારા જે વિચારને સર્વપ્રથમ અમે કમિટીમાં મૂક્યો, ત્યારબાદ અમે આજને આજ તાત્કાલિક જ અમારા આયોજક મિત્રો સાથે મળી આ મુદ્દાને બીજી ગરબીઓના આયોજકોને પણ અમે જાણ કરી. અમને સારો સહયોગ મળ્યો છે. બીજા ગરબાના આયોજકો પણ આ રીતે અમારી જેમ એક પેડ મા કે નામ એવું કરે અને વૃક્ષો વધુમાં વધુ વાવેતર થાય તો ભારત દેશમાં જે અત્યારે ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન સમગ્ર વિશ્વમાં છે એ દૂર થાય અને ગ્રીન જુનાગઢ બને, ગ્રીન ગુજરાત બને અને ગ્રીન ભારત બને એ માટેની અમારી સદાય પ્રેરણા રહેશે. જુનાગઢ શહેર પોલીસ દ્વારા નવરાત્રી દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું. જુનાગઢ શહેરમાં હાલ નવરાત્રીનો માહોલ છે અને લોકો રંગેચંગે નવરાત્રી ઉજવી રહ્યા છે. જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં ઝાંઝરા ચોકડી જેવા સ્થળો પર પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબની સૂચનાથી જુનાગઢ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 500 થી 700 પોલીસ જવાનો, 500 હોમગાર્ડ, ટીઆરબીના જવાનો, 1200 થી 50 વધારે પોલીસ જવાનો ગોઠવવામાં આવ્યા છે. જુનાગઢ શહેર વિસ્તારમાં 30 કરતાં પણ વધારે પાર્ટી પ્લોટ છે ત્યારે આયોજન થયું છે ત્યારે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. જે સેન્ટરો અને ચોકડીઓ છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સઘન ચેક કરી ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવામાં આવી રહ્યા છે. પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા સતત શહેરના સીસીટીવી કેમેરાઓ પર નજર રાખવામાં આવી છે અને જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા દરેક જાહેર જનતાને અપીલ પણ કરવામાં આવે છે કે પોલીસના પૂરો સાથ અને સહકાર આપવા નમ્ર અપીલ પણ કરવામાં આવી રહી છે.